મમ્મી હા હવે ઉત્તરાયણ આવે છે તો હવે આપણે ખીચડાનું શું કરવાનું છે? બસ હવે આ ખીચડાની હવે કાલ બીજા બજારમાં જવું, બધી ચીજ વસ્તુ લઈ આવું અને તૈયારી કરીએ 2-3 દિવસમાં. હવે કોણ કોણ આવવાનું છે આ વખતે ઉત્તરાયણમાં? આ વખત ઉત્તરાયણમાં મોટા કાકા, મોટા કાકી, પછી નાના કાકા કદાચ આવી ના કેવી ના આવે, કારણ કાવું નહીં આવવાની. કાઉન પરીક્ષા ચાલુ આપવાની છે એ દિવસે 16 તારીખે પરીક્ષા ચાલુ થાય છે, એટલે કાઉનું નક્કી નહીં. એટલે કાવું ના આવે એટલે નાના કાકી ના જ આવી ને. એ વાત એ સાચી. કાઉન વાંચવું હશે તો અંદર રૂમમાં વાંચશે બેસીને. કાઉફિયાને લાવવાની કે નહીં? અહીંયા લાવવાની કાઉફિયાને? કાઉફિયા અહીંયા આવે ઉત્તરાયણ કરવા? આવે કે નહીં? જલ્દી જલ્દી બાને કહો, બા ખીચડાનો સામાન લઈ આવો ફટાફટ. આપણે ખીચડો નહીં બનાવવાનો તો પણ કાવનું કેવું એવું થાય છે કે મને એમ કે પછી વાંચવામાં મન ના ચોટે એવું કહે છે કાવું. મેં કીધું એને કીધું બારી તું બારના ને બારીને બધું બંધ કરીને વાંચે ને તો અવાજ નહીં આવે, પણ એ ના પાડે છે કે ના પછી મારો જીવ ત્યો રહે પતંગ ઉડાડવામાં. ના ના કાઉને આપણે કહીએ ચલો, જીગરભાઈ શીખવાડશે કાઉને. કીધું તું આય, એ તો કીધું તને મળી જ બધું થઈ રહેશે, તું આય અને મગજ ફ્રેશ રાખ. 2 દિવસ પતંગ ઉડાય એટલે થોડું મગજ ફ્રેશ રહે ને એટલે લખવામાં સારું લખાય. કીધું એને મેં. તો હવે ખીચડાનો સામાન પણ ફટાફટ લાવી દઈએ. બસ હવે કાલ બાદ. અને મિત્રો આ વખતે આપણે ખીચડો છે ને, જનરલી બધા જે પહેલાંના લોકો હોય એ લોકોને તો ખીચડો બનાવતા આવડતો જ હશે. પેલા ખાંડીને બનાવતા ને પહેલાં તો. પણ આપણે એક નવી સ્ટાઇલથી ખીચડો બનાવવાના છીએ આ વખતે, કે જે અમારા જેવા નોકરિયાત વર્ગ હોય ને ફટાફટ બનાવી દે એના માટે. તો ચલો આપણે નેક્સ્ટ એપિસોડની અંદર ખીચડો બનાવવાની રેસીપી જાણીશું. કોની જોડેથી?